તો ગુજરાત રાજ્યમાં એકમાત્ર કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી સહ્યાદ્રી પર્વત ગિરિમાળામાં વસેલા સાપુતારા ખાતે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે 12મી ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। સહ્યાદ્રીની ગિરિકંદરાઓમાં ગુજરાતનું મિની કાશ્મીર એટલે સાપુતારા કહેવાય છે। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાના હેતુસર સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન વિભાગના અગ્ર સચિવ વિપુલ મિત્રાના હસ્તે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા। तो अपना पर्पस है कि मानसून से लेकर के राइट अप टू मार्च महीने तक लोग यहाँ पे सतत आते रहें और इसी पर्पस से हम लोग ये मानसून फेस्टिवल करते हैं। ચોમાસું એ કુદરતની સુંદર ભેટ છે અને તે સાપુતારાના કુદરતી સૌંદર્યને 4 ચાંદ લગાવી દે છે। ત્યારે આજથી આગામી 10મી સપ્ટેમ્બર સુધી યોજાયેલા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। અહીં રસ્તા પર નીકળતી શોભાયાત્રા સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરશે તો કુદરતી સૌંદર્યને માણવા માટે પણ લોકો દૂર દૂરથી સાપુતારા પધારશે। અમે આ મોન્સૂન ફેસ્ટિવલની જાણ થઈને અમે બધા કપલમાં આવ્યા છે ને સારું બધું આયોજન થયું છે ને ખૂબ જ સુંદર મજા આવે છે અહીંયા। મોન્સૂન ફેસ્ટિવલમાં સાપુતારાનું સૌંદર્ય, સૃષ્ટિ સૌંદર્ય જે વડોદરામાં મળતું નથી અમને વધારે હોય છે। સાપુતારા ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગી નૃત્યો, સીધી ધમાલ, મ્યુઝિકલ ગ્રુપ સાથે બોટ હાઉસથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં પ્રવાસીઓ મનભેર ઝૂમી ઉઠ્યા હતા અને આ દ્રશ્ય હવે આગામી 10મી સપ્ટેમ્બર સુધી જોવા મળશે, જેને દૂર દૂરથી આવતા પ્રવાસીઓ માણી શકશે। રાજેશ રાણા, GSTV, નવસારી।